મિત્રો, તો આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક. તો આખા રીંગણાનું શાક બનાવવા માટે પહેલાં તો રીંગણા હોવા જોઈએ. ચાલો રીંગણા ત્રણ લેવાનું છે. ત્રણ બનાવવાનું, તમે જેટલા સભ્યો હોય એટલા લેવાના, બરાબર? તો આપણે લીધા છે આ 3 રીંગણા, અને એના પછી થોડુંક મેં લસણી દે લીલું લસણ જે છે એના કટકા કરી લીધા છે, નાના નાના ટુકડા કરી લીધા છે. આ છે શિંગદાણા અને આ ડાળિયા. મિત્રો, આપણે વિડીયો બોલીને એટલે વિડીયો બનાવીને એટલે થોડુંક ભૂલાઈ જાય, બરાબર છે? આ તમે સમજી જવાનું, આ શિંગદાણા છે અને આ ડાળિયા છે. ખાંડી અને ભૂકો કરી ત્યારબાદ જે આ રીંગણા છે તેને 4 કટકા કરીને કાપી લેવાના. આવી રીતના કાપી લેવાનું. કાપ્યા બાદ આ ઉખેડી લેવાનું. તમને દેખાય છે ને બરાબર એવી જ રીતે કાપવાના છે. પછી જોવાનું કોઈ રીંગણું ખરાબ તો નથી ને. ત્યારબાદ એક વાટકામાં પાણી લેવાનું. પાણી ભરેલા વાટકામાં રીંગણા મૂકી દેવાના. તો આ શા માટે મૂકી દેવાના બેન? કારણ કે રીંગણા કાળા ન પડે. હા, કાળા ન પડે. રાખશો તો રીંગણા કાળા પડી જશે. બરાબર. તો રિંકલબેન બનાવી રહ્યા છે રીંગણાનું શાક. બસ આવી રીતના અમે તો 3 જ રીંગણા લીધા છે, પણ તમારે વ્યક્તિઓ પ્રમાણે લેવાના. બરાબર. અમે ઓછા જ વ્યક્તિ છીએ. હા, બરાબર. થઈ રહી એટલે તમારે વ્યક્તિ પ્રમાણે બનાવવાનું, મતલબમાં. હવે જે આપણે જે ડાળિયા અને શિંગદાણા હતા એને શું કરવાનું છે રિંકલબેન? ખાંડી નાખવાના. હા, ખાંડી નાખવાના. કારણ કે એનો ભૂકો થાય ને તો ગ્રેવી મસ્ત થાય. હા. ત્યારબાદ જે આપણે ખાંડેલો ભૂકો લીધો છે તેની અંદર થોડી હળદર, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું ચમચી, થોડી હિંગ, ત્યારબાદ ગરમ મસાલો 1/2 ચમચી, ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર, ત્યારબાદ જે લીલું લસણ ખાંડેલું જે છે તે નાખી દેવાનું 2 ચમચી. લીલું લસણ નાખ્યા બાદ આપણે 2 પાવડા ભરીને તેલ નાખી દેવાનું. કારણ કે રીંગણાની શાકની અંદર તેલ હશે તો જ સારું લાગશે. ત્યારબાદ જે આખા રીંગણા આપણે જે ભરી લીધા છે તે મસાલો જે વધ્યો છે તે પણ તેની અંદર નાખી દેવાનું, અને પછી 1 ગ્લાસ પાણી નાખીને ગેસ. ત્યારબાદ જે આપણે મસાલો બનાવ્યો હતો તે રીંગણાની અંદર ભરી લીધો. કુકરની અંદર 1 પાવડું તેલ નાખવાનું અને રીંગણા મસાલો જે હતો તે રીંગણની અંદર ભરી લીધો. અને ભરાઈ ગયા બાદ ગેસની ફ્લેમ લો રાખવાની અને કુકર ગેસ પર ચડાવી દેવાનું. ત્યારબાદ ઢાંકણું બંધ કરી દેવાનું અને 2 સીટી વાગી જાય એટલે આપણું ગરમા ગરમ આખા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ આખા રીંગણાનું શાક.